માળિયાહાટીનામાં પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। માળિયાહાટીના તાલુકામાં અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પીકે ગઢવીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। માળિયાહાટીના પોલીસની સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ ધર્મ કે સમાજની લાગણી ન દુભાય તે માટે બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો પર સતત બાજ નજર રાખવામાં આવશે। આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, સંગઠન તથા પદાધિકારીઓએ ભાગ લીધો હતો। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત માળિયાહાટીનામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન શહેરમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। ધાર્મિક કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અને જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી। પોલીસ કામગીરીમાં ઉપયોગી થવા પીએસઆઈ પીકે ગઢવીએ અપીલ કરી હતી। શહેરની પરંપરા પ્રમાણે કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમો ઉજવે માળિયાહાટીના પોલીસની કામગીરીમાં સહભાગી થવા તમામ અગ્રણીઓએ પીએસઆઈ પીકે ગઢવીને ખાતરી આપી હતી। મહેન્દ્રેશ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના આગામી તારીખ 22ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અયોધ્યા મુકામે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે રામ મંદિરનો, જેનો ઉત્સાહ અને આનંદ સમગ્ર દેશમાં છવાયેલો છે અને 22મી તારીખે લોકો ખૂબ આનંદથી ઉજવવાના છે। ત્યારે શાંતિ સમિતિની બેઠક અત્રેના પીએસઆઈ માનનીય ગઢવી સાહેબે બોલાવી દરેક સમાજ, દરેક સ્તર, દરેક સંસ્થાને બોલાવી અને માટે શાંતિ જાળવવા માટે અપીલ કરી અને આવેલા લોકો એમ કીધું અમે શાંતિ જાળવશો, કોઈ બનાવ બન્યો નથી ભૂતકાળમાં, હવે પણ બનશે નહીં, લોકો શાંતિથી આ કાર્યક્રમ કરશે અને જેથી કરીને આ બાબતમાં કોઈએ ચિંતા કરવા જેવું છે નહીં અને એ ખાતરી આપ્યા પછી સાહેબે બધાને અધ્યક્ષતાની જે મિટિંગ મળી હતી એના આભાર વ્યક્ત કરવાની સાથે મિટિંગ પૂર્ણ થઈ જાહેર કરી।